બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકાના કરજવાંટ ગામની સીમમાં એક કૂવામાં પાળો ખાબક્યો હતો। પાળો ચરવા ગયો હતો ને અચાનક જ પાણી પીવા માટે એ કૂવામાં પાણીનું જળસ્તર વધારે હોવાને કારણે તે જોઈ અને પાણી પીવા ગયો ને એમાં સરકી પડ્યો। પાળો અંદર પડી જતાં ભારે મુસીબત સર્જાઈ હતી। આજુબાજુના ખેતરના લોકો પણ દોડી આવ્યા અને રેસ્ક્યુ કરવાના પ્રયાસ કર્યા દોરડા વડે। સવારે 8 વાગે આ ઘટના બની હતી ને 3 કલાકની સખ્ત મહેનત બાદ આ પાળાને રેસ્ક્યુ કરીને બહાર કઢાયો હતો। કરજવાંટ ગામ અને રૂમડિયા ગામની સીમમાં એક કૂવામાં આ પાળો ખાબક્યો હતો। માંડ તેનું રેસ્ક્યુ કરાયું હતું અને આ રેસ્ક્યુને લીધે અને જે પાળો પડ્યો એ ઘટનાને લીધે સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન ચર્ચાનો મુદ્દો બન્યો હતો આ વિષય। અને પાળો કૂવામાં ખાબક્યો, શું થયું શું નથી થયું, કેવી રીતે બહાર કાઢ્યો, સૌ કોઈ એની ચર્ચા કરતા હતા અને પૂછપરછ કરતા હતા। કરજવાંટ ગામ પાનવડી નજીક આવેલું છે એટલે પાનવડ ગામમાં પણ આ વાત પ્રસરી અને લોકોમાં એ ચર્ચાનો મુદ્દો છેડાયો હતો। જોકે પાળાને હેમખેમ બચાવી લેવાયો છે ને બહાર રેસ્ક્યુ કરીને કાઢી લેવાયો હતો અને આ પ્રકારની ઘટના બનતા ચર્ચાનો વિષય પણ બન્યો હતો।